બહુ ચોખ્ખી વાત છે આ તો, કે તમે અંદરો અંદર જે કાંઈ ગોટાળા કરો એ કરતા રહ્યો, વર્ષો સુધી ચાલતા રહે, અને એ લોકો પૈસા ભરીને એ બાંધકામની પરમિશન લે. કોઈ લોકોએ વધારે પણ પૈસા દઈને કદાચ પરમિશન કઢાવી હશે. હવે આ જે બધા પૈસા દેવાઈ ગયા, પરમિશન આવી ગઈ, વર્ષોથી લોકોએ મકાન લઈ લીધા કે દુકાનો લઈ લીધી, હવે એ લોકો અત્યારે તમે જો એને કાયદેસર ના ગણી શકો તો એ લોકો ક્યાં જશે? આ 90% કે 75% પોરબંદર ખાલી થશે? એના પર ડિમોલિશન થશે? નહીં થાય તો એનો ઉપાય શું? તમારે એ તમામ બાંધકામોને કાયદેસર કરવા માટે ફરીથી પૈસા ભરવા પડશે લોકોને. તો લોકો આટલા પૈસા ભરશે કઈ રીતે? કારણ કે હવે નવી મંજૂરી પ્રમાણે ઓનલાઈન કરો તો એના પૈસા કેટલા બધા વધી જાય. તો પબ્લિક શું તમારા બધા એના પૈસા જ ભર્યા રાખે? તો આનો રસ્તો શું, અને આનો રસ્તો કોણ કાઢશે? એ એક જેટલા ચેરમેન આવ્યા હશે, કાંઈ એક જ ચેરમેન તો નહીં હોય, અત્યાર સુધી કેટલા વખતથી ચાલ્યા હશે, તો એક તો નહીં હોય. તો એ લોકો બધાને તમે બોલાવીને તમારે એના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડે, કારણ કે એ લોકોએ પૈસા લીધા છે, એ લોકોએ પરમિશન આપી છે, તો એમની જવાબદારી આવે. અને પૈસા નગરપાલિકામાં પણ ભર્યા હશે ને, એવે ટાઈમે પૈસા નગરપાલિકામાં ભર્યા હશે, કોઈએ ચેરમેનોએ ઘરમાં તો નહીં ભર્યા હોય. તો ચેરમેનોએ પણ આવીને એ બાબતના ખુલાસા કરવા પડે, અને એ તમામ બાબતની જવાબદારી ચેરમેનોએ પણ લેવી પડે. અને જૂના આપણા ધારાસભ્ય છે કે એ લોકોએ પણ લેવી પડે, કારણ કે એ લોકો પણ ભાજપ શાસિત નગરપાલિકા હતી, તો એ લોકોએ પણ આ બધું લેવું પડે અને કરાવવું પડે. પબ્લિક થોડા પૈસા ભર્યા રાખે? ટેક્સ વધારો, આ વધારો, આ વધારો, કેટલા વધારા પબ્લિક કરે? અને આ તો અત્યારે મોટા મોટા બિલ્ડિંગ છે, તો શું એના પૈસા પબ્લિકે ભરવાના? 2018માં મને લાગે છે કે લગભગ અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ આ મુદ્દો ઉઠાવેલો જ હતો, કારણ કે એ પણ આ બાબતે થોડા ચિંતિત હતા. પણ હવેના ટાઈમમાં શું થયું છે એ કોઈને સમજાતું નથી આખા પોરબંદરને, કે પોરબંદર સાથે શું થઈ રહ્યું છે. આ મુદ્દાનો ક્યાંય ઉપાય નહીં કરે તો આ મુદ્દો ક્યાં સુધી લટકતો રહેશે, અને લોકોને ક્યાં સુધી પોતાની અંદર અસુરક્ષિતતા રહેશે કે ભાઈ અમારું ઘર ક્યારે પાડશે, અથવા તો અમારા ઘરમાં અમારે કેટલા પૈસા ભરવા પડશે. લોકો પાસે હવે પૈસા છે નહીં. તો આ બાબતે તમામ રાજકીય નેતાઓએ મળી અને આ બાબતનું કાંઈ ને કાંઈ નિરાકરણ લઈ આવવું પડે. તો એ જ વાત છે ને, કે ઓલરેડી જ્યારે એમણે આ કર્યું હશે ત્યારે જે પૈસા ભર્યા હશે, તો એ પૈસાની પહોંચ આ એક અંદર લઈ લેવાય ને, તો એ લોકોને બીજા પૈસા ના ભરવા પડે ને. એકવાર તો એ લોકોએ પૈસા ભરી દીધા છે, બરાબર, અને ચેરમેનોએ પોતાના તરફે આપી દીધી હોય, તો જે પૈસા ભર્યા છે એની પહોંચ તો બધા પાસે હશે. તો એ પહોંચને ગુડા એક્ટ હેઠળ લઈ લ્યો અને એમને એ બધા પોતાના વ્યાજબી કરી નાખો અને ચાલુ કરી નાખો. એ બાંધકામ શું કામ ખોટા ગણાવવા જોઈએ, બિનકાયદેસર ગણાવવા જોઈએ, અને કાયદેસર કરી નાખો.